ઉપાસના, જો ઉપાસના ચોખ્ખી રાખવી, એમાં ગરબડ ના કરવી. જેમ શ્રીજીએ કહ્યું છે તેમ. કઈ રીતે શ્રીજીનું કેવું છે? નરનારાયણ બદ્રિકાશ્રમમાં જુગલ રૂપે મૂળ રૂપે છે. તો શ્રીજી મહારાજે નરનારાયણની જુગલ મૂર્તિ બધે પધરાવી અને એની પ્રતિષ્ઠા થાય છે. વૈકુંઠમાં લક્ષ્મીજી નારાયણ એની જુગલ ઉપાસના છે, મૂળ સ્વરૂપે જ છે. શ્રીજી મહારાજ મૂળ સ્વરૂપનો આગ્રહ રાખે છે. નરનારાયણ બદ્રિકાશ્રમમાં મૂળ રૂપે બે સ્વરૂપ છે, મૂળ રૂપ પધરાવો. વૈકુંઠમાં લક્ષ્મી નારાયણ મૂળ રૂપે છે, લક્ષ્મી નારાયણ પધરાવો. ગોલોકમાં રાધા અને કૃષ્ણ મૂળ રૂપે છે, મૂળ રૂપે રાધા અને કૃષ્ણ પધરાવો અને પધરાવ્યા. શ્વેતદીપમાં વાસુદેવ સિંગલ એક મૂર્તિ છે, તો ગઢપુરમાં વાસુદેવ નારાયણ એકલા પધરાવ્યા. તો અક્ષરધામમાં કેવું છે? મધ્યનું 13મું, લોયાનું 14મું, શ્રીજી મહારાજ કે અધો ઉર્ધ્વ પ્રમાણે રહિત એવો મોટો તેજનો સમૂહ છે અને એના મધ્યને વિશે સિંહાસન છે. એના આસપાસ અનંત મુક્તો બેઠા છે અને સિંહાસન ઉપર પુરુષોત્તમ ભગવાન એકલા બિરાજમાન છે અને મુક્તના મંડળ એકી નજરે ભગવાન પુરુષોત્તમને જોઈ રહ્યા છે. આવી ઉપાસના છે. એ ઉપાસનાને પાછી પ્રૂફ કરવા માટે શ્રીજી મહારાજે વરતાલમાં હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા કે આ સ્વરૂપ છે, આ ધ્યેય સ્વરૂપ છે, આ ઉપાસ્ય સ્વરૂપ છે. અને એ જ સ્વરૂપને પછી બધે પધરાવાય છે. એમણે પધરાવ્યા, એ જ સ્વરૂપનું પ્રતિપાદન કર્યું અને એ જ સ્વરૂપ રૂપે બધા જો સાધુઓ હરિકૃષ્ણ સેવતા હોય છે, પૂજતા હોય છે. માટે ઉપાસનામાં ગરબડ ના કરવી. અને જે થતી હોય તો સહજાનંદ સ્વામીના સિદ્ધાંત વિરુદ્ધ છે. પછી મનમુખી જે કરવું, જેને જે કરવું કરે, આપણે કહી દેવાનું. શાસ્ત્રની રીત આ છે, સહજાનંદ સ્વામી આ રીત છે.